અમેરિકા જવાનો વિચાર હાલતો હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. હું બંસી બિશ્નોઈ અત્યારે અમેરિકા શિકાગો શહેરમાં છું. હું અમદાવાદથી અમેરિકા આવ્યો એટલે મારો અનુભવ કેવો રહ્યો ઇમિગ્રેશનમાં એ તમને હું આ વિડીયોમાં બતાવવાનો છું. કેમ કે બહુ બધા લોકોને આ કન્ફ્યુઝન થાય છે કે ભાઈ અમેરિકા જઈશું એટલે ઇમિગ્રેશનવાળા શું પૂછશે ને કેવી રીતે એમાં જવાબ આપવાનો. તો મારી જોડે કેવું થયું, હું પહેલી વાર આવ્યો છું અને મેં વિઝા આપણે મુંબઈથી લીધા હતા. એનો વિઝાનો વિડીયો પછી હું કોઈક દિવસે બનાવીશું, પણ આજે ખાસ તોરમાં એક જ વિડીયો બનાવવાના છે કે ભાઈ એક જ ટોપિક ઉપર કે આપણે અમેરિકા આવ્યા એટલે કેવો પ્રોસેસ રહ્યો ઇન્ડિયાથી લઈને અહીંયા સુધી, આ લોકો શું સવાલ પૂછે છે ને આપણને કેવી રીતે એમને જવાબ આપવાનો. એટલે હું એમાં એ કહેવાનો છું કે મારી જોડે શું થયો, મારો અનુભવ કેવો રહ્યો અને મને શું લાગે છે એ તમને બતાવવાનો છું, બરાબર ને? તો વિડીયોમાં એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ હવે અમદાવાદથી. મેં આવવાની ફ્લાઇટ સિર્ફ 2 દિવસ પહેલાં જ કરી હતી, ખાલી 2 દિવસ પહેલાં. જ્યારે મારે આવવાનો હતો એના 2 દિવસ પહેલાં જ મેં ફ્લાઇટ કરી. મારી આવવા જવાની ફ્લાઇટ 80,000ની પડી અને મેં ફ્લાઇટની પછી જે હોટલ છે એ 3 દિવસની બુક કરી. ખાલી 2 દિવસ ન્યુયોર્કમાં, 1 દિવસ મેં કરી ફિલાડેલ્ફિયામાં, બસ. એટલે એ ત્યાં મારે જવાનો હતો એ જ હોટલ બુક કરી, બીજી મેં કોઈ હોટલ બુક નથી કરી. આવવા જવાની ફ્લાઇટની બુક, બસ. બીજો કોઈ અહીંયા લોકલ ટ્રાન્સપોર્ટની કોઈ મારી જોડે ટિકિટ વિકેટ કશું જ નથી. તો હું ઇન્ડિયાથી નીકળ્યો એટલે રિટર્ન ટિકિટ હતી એટલે એ લોકો મને કશું નહીં પૂછ્યો. પછી હું દિલ્હીથી બેસી ગયો, અમદાવાદથી દિલ્હી ગયો, દિલ્હીથી એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટ બેઠો અને 17 કલાક 17.5 કલાક ફ્લાઇટ ઉડીને જ્યારે ન્યુયોર્કમાં પહોંચી ગઈ ત્યારે થોડોક મને લાગ્યો કે ભાઈ આ લોકો શું કરવાના છે. અચ્છા, મારી જોડે પેલી એ બી વસ્તુ હતી ને ખાવાની, તો અમુક લોકોએ મેસેજ કર્યો કે ખાવાની વસ્તુ તો તમે ના લઈ જાઓ, કે બધું મુકાઈ દેશે અને બહુ ભારી દંડ છે અને આમ છે અને તામ છે. પછી ફ્લાઇટમાં ઇન્ટરનેટ છે ને એટલે મેં ઘરે મેસેજ કર્યો, મેં આવું બધું કહે છે, શું કરું? લાડુ બનાવીને લાવ્યો તો એ કે તમારે ફેંકવાનું નથી. મારા વાઈફે મને કોન્ફિડન્સ આપ્યો કે ફેંકવાનું નથી, કે તમે થોડી ડ્રગ્સ બીજો લઈ ગયા છો તો એમાં શું લઈ જાઓ તો મૂકી દેજો, નહીં કે તો પછી લઈ જજો. તો પછી મને બી કોન્ફિડન્સ આવી ગયો, મેં ઠીક છે ભાઈ, આપણે કંઈ ગલત તો કરવા જતા નથી તો વાંધો નથી. તો હું ગયો ઇમિગ્રેશનમાં. 1 કલાક તમારે લાઇનમાં ઊભો રહેવો પડે. આપણે ઇન્ડિયામાં કેવી રીતે એકદમ ફ્લાઇટો બધી જોડે જોડે આવે એટલે બધું કેમ ભીડ થાય જાય, એટલે આવી રીતે અહીંયા પણ એરપોર્ટની ટર્મિનલ 4માં JFKમાં બહુ ભીડ થઈ જાય છે. 1 કલાક મતલબ તમારે લાઇનમાં ફરવો પડે છે, આમથી આમ આમથી આમ આમથી આમ. કાઉન્ટર તો ઘણાય છે પણ તોય બહુ ટ્રાફિક આવે છે એટલે લોકો લાઇનથી લાઇનમાં જાય. પછી મારા જે નંબર આવ્યો ને તો પૂછે બધા, એક એક સવાલ પૂછે, કેમ આવ્યા, ક્યાં જવાના છો, ટિકિટ ક્યાં છે, લોકલ વગેરે, હોટલ ક્યાં છે, શું કરો છો, કેટલા કમાવો છો, એ બધા સવાલ મને પૂછ્યા. તો મેં તો સીધો જ કીધું, મેં હું તો યુટ્યુબર છું ને ટ્રાવેલ કરવા આવ્યો છું, 20 દિવસ પછી પાછો જવાનો છું ને ક્યાં ક્યાં જવાનું છું એ બધું બતાવી દીધું. મેં કહું હું ન્યુયોર્કમાં જવાનો છું, વોશિંગ્ટન, માયામી, લોસ એન્જલિસ અને લોસ વેગસ, પછી પાછો. તો કે અહીંયાથી કેવી રીતે ત્યાં જશો? મેં કે અહીંયાથી હું મારો ટ્રેનનો પાસ લેવાનો પ્લાન છે એટલે ટ્રેનનો પાસ લઈશું ને એમાં બધું ફરીશું. તો શું કરો છો? મેં કહ્યું યુટ્યુબર છું, યુટ્યુબનો ચેનલ બતાવ્યો. કમાઈ ધંધો શું કરો? મેં કહ્યું ધંધો કંઈ નથી, હું ટ્રાવેલ જ કરું, આજ મારો ધંધો છે. તો ઠીક છે. પછી એને ખબર નહીં એ લોકો જોડે કંઈક બટન હોય, મને આઈડિયા નથી, પણ એ લોકો પહેલાથી જે પોલીસવાળો આવી જાય છે, બીજો એક ઓફિસર, એ બહારની બાજુ આપણી સામે ઊભો રહી જાય એટલે એ પાસપોર્ટ એને આપે ને કે એને ફોલો કરો કે, તો એ પાછો અંદર લઈ જાય છે એક કમરામાં. અને ત્યાં ગયો ને 20-25 લોકો ઊભા હતા, અલગ અલગ દેશના, કોઈ આફ્રિકાના છે, કોઈ ઇન્ડિયાના છે, કોઈ બીજા એમાં યુરોપવાળા બી હોઈ શકે છે, એમાં અરેબિક બી હોઈ શકે, એ લોકો બધા. એટલે એ લોકો બેઠા હોય ને એમાં વારી ફરતા બધાને એક એકને બોલાવે પૂછે. એટલે ત્યાંના લોકો એને ઓફિસર હોય ને એમાં આપણે જે ઇન્ડિયન લોકો પહેલાં આવી ગયા હશે ને એ લોકો બી ઇમિગ્રેશન ઓફિસર હોય છે. મેક્સિકન આવી ગયા તો એ મેક્સિકન ભાષા બોલે એ બી ઓફિસર હોય છે ને, હિન્દીવાળા બી હોય છે ને અંગ્રેજીવાળા હોય છે, સ્પેનિશવાળા બી હોય છે. એટલે આપણે એવું કંઈ નહીં કે ઇંગ્લિશ નહીં આવે તો પછી કેવી રીતે શું કરવાનું. તો એ લોકો એવો જ ઓફિસર તમને ત્યાં મળી જશે. એ લોકો એની જોડે તમને મોકલે કે ભાઈ મને ઇંગ્લિશ નથી આવડતી, મેક્સિકન આવે તો મેક્સિકનવાળા ઓફિસર આવીને તમને પૂછશે કેમ આવ્યા. તો મને પછી અડધા કલાક પછી નંબર આવ્યો. 1 કલાક તો પહેલાં લાઇનમાં ઊભા ને અડધો કલાક પછી અહીંયા આવ્યો નંબર, કેમ આવ્યા ફરવા. એટલે હું ઇંગ્લિશમાં જોઈ એને પૂછ્યું વાય યુ કમ હિયર. એ થોડોક આમ અકળાઈને જ બોલતો હતો, એવું નથી કે સિમ્પલી બોલે. એટલે હું તો તૈયાર જ હતો. મેં કીધું પાછો મોકલશે તો આપણે જતા રહીશું, કંઈ વાંધો નથી, આપણે તો બધું કરવામાં મજા જ આવે ને જવા દેશે તો જવા દેશું. આપણે ફૂલી કોન્ફિડન્ટ, આપણે કંઈ રોકાવાનો છે જ નહીં તો આપણે જૂઠ બોલવાનો તો કોઈ સવાલ જ નથી. તો ક્યાં જવાનો? મેં કહ્યું અહીંયા ન્યુયોર્કમાં, પછી વોશિંગ્ટન, પછી માયામી ને પછી લોસ એન્જલિસ ને લોસ વેગસ, પછી પાછો. તો ટિકિટ ક્યાં છે? મેં કહ્યું ટિકિટ તો બુક નથી કરી. તો
મેં કીધું અહીંયાથી હું એમટ્રેકનો પાસ લઈશું અને અહીંયા રેલવે છે ને આપણે ઇન્ડિયન રેલવે એવી રીતે અહીંયા એમટ્રેક ટ્રેન કહેવાય એનો પાસ લઈશું ને એ ટ્રેનના પાસમાં ફરીશું. $500નો પાસ આવે છે, 10 વાર તમે બેસી શકો છો, કેટલો પણ લાંબી યાત્રા કરી શકો છો. ઓકે, તો અહીંયાથી વોશિંગ્ટન ટ્રેનમાં જશે, પછી આગળ મિયામી મેં કહ્યું એ બી ટ્રેનમાં, તો મિયામીથી પછી લોસ એન્જલિસ મેં કહ્યું એ ફ્લાઇટમાં, કેમ કે અહીંયા ટ્રેન નહીં ચાલતી, અહીંયા ફ્લાઇટ ચાલે છે. પછી લોસ એન્જલિસથી વેગાસ મેં કહ્યું એ બધો ટ્રેનમાં, પછી ત્યાંથી અહીંયા મેં કહ્યું અહીંયા પાછી ફ્લાઇટમાં. ઓકે, તો કામ મેં કહ્યું હું ટ્રાવેલ વ્લોગર છું, યુટ્યુબર, મેં વિડીયો બનાવું છું. અચ્છા, તો મતલબ તમે ટ્રાવેલ કરો છો આખો ઇન્ડિયા વર્લ્ડમાં? મેં કીધું હા. કેટલા પૈસા કમાવો છો? ના, ધંધો શું કરો? મેં કીધું ધંધો બી આ જ છે. તો પૈસા કમાઈ, મેં કીધું કમાઈ બી એનાથી જ થાય છે. કેટલા પૈસા તમારી જોડે છે? $. મેં કીધું મારી જોડે $1000 જ હતા ભૈયા, તમે 1000 જ કીધા. તો આટલાથી શું થશે? મેં કહ્યું બીજા મારી ખાતામાં પડ્યા છે ને $2-3 હજાર, તો આટલામાં થઈ જશે? મેં કીધું હું બજેટ ટ્રાવેલર છું, મારી જોડે રિટર્ન ફ્લાઇટ ઓલરેડી છે, 3 દિવસની હોટલ પડી છે, હવે પાછળ તો 17-15 દિવસ રહ્યા છે. તો કે ઠીક છે. પછી મને કે તમારે અહીંયા કોઈ ઓળખીતો? તો મેં કહ્યું કોઈ નથી. ઓળખીતો તો કોઈ દિવસે કહેવાનો જ નથી, એક પોઈન્ટ તો યાદ જ કરી લો, ગમે તે હોય. તો મેં કીધું નથી. ઓકે, કોઈને મળવા નથી? મેં કીધું ના. તમે જાતે જ ફરવાનો છે? મેં કીધું હા. ઓકે, બસ આટલા સવાલ. પછી જે પેલો જમવાની કોથળી મારી જોડે જ હતી, બેગ મારી જોડે જ હતો, મારી જોડે કોઈ લગેજ નહોતો, મતલબ મારો બેગ પેક છે પણ 15-17 કિલોનો, પણ હું એને બધો અહીંયા લટકાઈને જ રાખું ને એક સામેની બાજુ. તો એના પછી હે ને પેલા કસ્ટમવાળાની વારી આવે, તો હું એ ઓફિસમાંથી બહાર નીકળ્યો, ત્યાં જ એક ભાઈ ઊભો હતો ઓફિસર, ને બધા જે બેગ છે ને એ અહીંયા જ લાવી દીધા. મને કહે તારો બેગ? મેં કીધું બેગ છે જ નહીં મારી જોડે, આ જ છે બધો. ઓકે, તો યુ કેન ગો. અચ્છા, એ લોકો અંદરથી હે ને જ્યારે અંદર લઈ જાય છે ને ઓફિસમાં, એ કહેવાનું તમને ભૂલી ગયો, ત્યારે એ લોકો ફાઇલ કલર હોય છે, ફાઇલના કલર હોય છે કે આ ભાઈ ગ્રીન ફોલ્ડર, આ યલો ફોલ્ડર, આ પેલો ફોલ્ડર, એમાં તમારો પાસપોર્ટ મૂકે છે. એટલે એમને એ ખબર પડે કે આ પહેલી વાર આવ્યો છે, કે આને સિરિયસ ક્વેશ્ચનિંગ કરવાના છે, કે આને કંઈક ઝોલ કર્યો છે, એટલે એ લોકો એવી રીતના ફોલ્ડરમાં જ તમારો પાસપોર્ટ મૂકે અને પછી તમને એના હિસાબે જ ક્વેશ્ચનિંગ કરે છે. તો મને બી પછી પૂછ્યો બધો, મારો સાહેબ યલો ફાઇલ હતી, ખબર નહીં, એ મને નથી ખબર, એને ત્યાંથી લીધી પણ મેં ધ્યાન નથી રાખ્યું. પછી ત્યારે બધું ક્લિયર થઈ જાય ને તો એ પછી તમને એક ગ્રીન કાર્ડ આપે છે, એટલે સ્ટીકર જેવો, એ તમારી પાસપોર્ટમાં નાખીને આની ઉપર કંઈ લખેલો હોય છે, એટલે એ બહાર નીકળતા તમને પેલા ઓફિસરને આ ગ્રીન કાર્ડ આપી દેવાનો. ગ્રીન કાર્ડ એટલે તમે પાસ. હવે નીકળ્યો, બહાર ગયો, પહેલાં એ પૂછ્યું કે ભાઈ ક્યાં છે બેગ? મેં કહ્યું બેગ નથી. ઓકે, ડન. તો પછી મેં કીધું આગળ જશું, એટલે પેલા કસ્ટમવાળા હશે, એટલે ત્યાં થોડાક આગળ ગયા ને બીજા 2 જણા ઊભા, એમને મેં સીધો જ પૂછી લીધું પહેલાંથી જ. મેં કીધું બહાર જવાનો રસ્તો ક્યાં છે? બોલે અહીંયાથી સીધો બહાર, કોઈ છે જ નથી, સીધા એક દીવાર જ આડી છે, એનાથી બહાર નીકળતા સીધા બહાર, અને ગેટ હે ને બધા એ ઓટોમેટિક હોય, તમને લાગે જ નહીં અહીંયા દીવાર છે, એટલે તમે નજીક જાઓ એટલે બધું ખુલી જાય. બહાર નીકળતાની સાથે તમે મોજ કરો, પછી કોઈ કશું કહેવાનો નથી, તમારે ટ્રેન પકડીને જાઓ, પછી ક્યાંય પણ જાઓ. તો આવી રીતનો મારો અનુભવ રહ્યો, કંઈ મને દિક્કત નથી. મારા હિસાબે જે અનુભવ છે ને, સાચો બોલવાનો, જે તમે શરૂઆતમાં ફોર્મમાં ભર્યો છે ને એ જ વસ્તુ તમારે જ્યારે વિઝા એપોઇન્ટમેન્ટ હોય ત્યારે પણ એ જ બોલવાની, અને બોર્ડિંગ કરો ત્યાં પણ એ જ બોલવાનો, અહીંયા પહોંચી જાઓ ત્યારે બી એ જ બોલવાનો. એમાં મતલબ ઠીક છે 19-20 હાલે, એવું કંઈ નથી કે એક ને એક વાક્ય બોલવાનો, પણ ટૂંકમાં સાચો બોલવાનો ને જે બોલ્યા એ જ બોલવાનો. પછી ફેરફાર કરીએ ને તો એ લોકો પાછો સવાલ પૂછે છે, એટલે એ વસ્તુ છે. એટલે કોન્ફિડન્ટ હોય, ઓવર કોન્ફિડન્ટ બી નહીં હોવાનો કે ભાઈ આ હું સાચો થવા માટે જોરદાર એકદમ કોન્ફિડન્ટ, એને બી ખબર પડી જાય. નોર્મલ રહેવાનું, આપણે જેમ વિચારતા હોઈએ ને રોજ કે ભાઈ ચાલો ઠીક છે, મળશે તો ઠીક છે, નહીં તો પાછા, એટલે આવી રીતનો રહેવાનો. એક કંઈ પ્રૂફ કરવાની જરૂર નથી કોઈ બી વસ્તુ. તમે કે ભાઈ હોટલ બુકિંગ છે તો હોટલ બુકિંગ ચલો બતાવી દો, પણ તમે એટલા પૈસા લાવ્યા છો તો તમારે ખાતું બતાવો, એવું બધું કંઈ કહેવાની જરૂર નથી, કંઈ બતાવવાની જરૂર નથી. એ લોકો વિઝામાં બી એવું થાય છે, ત્યાં બી કોઈ પૂછતા નથી કે ભાઈ તમારી જોડે આટલી ઇન્કમ છે તો એનો બતાવો, એ કંઈ નહીં પૂછે. એ લખતા જ હોય બધું, એ લખી લે અંદર, જ્યાં તમે બોલો ને એ બધું અંદર ટાઈપ કરી દે છે. ને પછી બીજી વાર જ્યારે કંઈ કામ પડે ને ત્યારે એ બી પૂછે કે ભાઈ બોલ, એના રિલેટેડ સવાલ પૂછે, એટલે એમાં એ પકડી લે છે. બરાબર ને? તો મારા હિસાબે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આવ્યા પછી અમેરિકામાં શું થાય છે, કેવી રીતે પૂછપરછ કરે છે ને શું થાય છે. એટલે બહુ ઇઝી છે, કંઈ વધારે જોલ નથી, પણ તમારો 1.5-2 કલાક આ પકડી રાખવાનો. ને ઘણા બધા લોકો આવતા હોય, એટલે એકવાર શોર્ટમાં પછી તમને પાછો બતાવી દઉં. ફ્લાઇટથી બહાર આવ્યા, હોલમાં ગયા, ઓફિસર જોડે ગયા, જ્યાં સિક્કો મારે ત્યાં એ લોકો થોડો પૂછપરછ કરીને પછી તમને બીજા ઓફિસરને પકડાવે, સીધા અંદર લઈ જાય, ત્યાં બેસાડીને પછી એ કન્ફર્મ થવા માગે છે કે ભાઈ પાછો જશે કે કોઈને કામમાં આવ્યો છે, કોઈને ત્યાં મળવા આવ્યો છે કે શું. એટલે
એ કન્ફર્મ થયા પછી તમને જવા દે. લગભગ તો બધાને જવા જ દે છે, એવું કોઈ રોક્યો નથી. મારી સામે પણ ખાસા જણાને સવાલ પૂછ્યા, 199% તો બધાને લગભગ જવા દે છે. પછી તમે બહુ ચૂકી જાઓ છો ને એકદમ તમારી હરકતો બધી આડી અમળી હોય ને તો પછી તમે પકડાઈ જાઓ, તો પછી કદાચ રિટર્ન કરી નાખે. તો બસ આવી જ જાણકારી મારી જોડે જે થયો એ મેં તમને બતાવી દીધો. તમને ગમે હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, તમને કંઈક ફાયદો થયો હોય તો, ને સબસ્ક્રાઇબ કરી રાખજો ને આ શેર કરી દેજો જેને અમેરિકા જવાની વાર્તાઓ ચાલતી હોય. અત્યારે મારા હિસાબે તમે કદાચ 2 નંબરમાં આવવા માંગો ને તો ના આવો તો સારો છે, થોડાક દિવસો રોકાઈ જાઓ, કેમ કે આ બધો માહોલ સારો નથી અહીંયા. જે અહીંયા રહેતા હોય ને 5-7 વર્ષથી એ લોકો પણ થોડા ગભરાય છે. અત્યારે બધાને પકડીને અંદર મેલે છે, પછી કોર્ટમાંથી છૂટી જાય તો એમને ટેગ પહેરાવી દે છે, અને પછી કોર્ટના આટા ફેરા કરવા, એકવાર કોર્ટ જાઓ એટલે $1000નો ખર્ચ છે. એટલે આ બધું બહુ લફડા છે અહીંયા આગળ. તો 2-3 વર્ષ ખમી જાઓ અને ઇન્ડિયામાં જ કામ કરો તો પછી તમને સેટ કરશો તો મજા આવશે. જે પહેલાં આવી ગયા ને આ દાદાને પહેલાં એ લોકો આવી ગયા તો આવી ગયા, અને અત્યારે આવવાની કોઈ કોશિશ કરતો નથી, આવે તો એ બધા હેરાન છે, પરેશાન છે, અને ઠંડી બી બહુ છે અત્યારે. ચલો, જય માતાજી, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.